જાય છે એટલે કે હવે હું એ વસ્તુને જોઈ લઉં છું કે આ વસ્તુ છે એ ખરેખર અત્યાર સુધી હું માનતો હતો એ નહીં, પણ આ વસ્તુ છે એ શું છે એ મને ખ્યાલ આવે છે. તો એ વાસ્તવિકતા જ્યારે હું જોઈ લઉં છું તો એ નિશ્ચિત વાસ્તવિકતા સાથે જીવવાનો મારી અંદર સંકલ્પ બને છે. શું કીધું? તો કે વસ્તુ એઝ ઇટ ઇઝ મેં જોઈ લીધી. હવે વસ્તુ જોવામાં મને કોઈ એટલે કોઈ ડાયમેન્શન બાકી નથી રહ્યો. એટલે હવે વસ્તુને ઉપર નીચે આગળ પાછળથી ગમે એ રીતના જો એ વસ્તુનું સંપૂર્ણ મને જ્ઞાન થઈ ગયું. એટલે હવે એની સાથે જીવવાનો જે સ્વરૂપ હતું એ સંકલ્પિત થઈ ગયું એના. તો એ સંકલ્પને જ શું કીધું? આ ચિત્રણથી ઉપરની વાત છે. સંકલ્પને જ શું કીધું? તો કે હવે અસ્તિત્વ કેવું છે, એમાં હું શું છું અને મારું જીવવાનું સ્વરૂપ શું છે એ મને અહીંયા કલ્પનામાં આવી ગયું. સંકલ્પની અંદર એ સ્થિર થઈ ગયું. તો હવે મને એ રીતના જીવતા કોઈ ડગાવી શકશે નહીં. તો હવે મારા જીવવામાં છે એ પ્રકારની સ્થિરતા છે. કારણ કે હવે મારી પાસે અસ્તિત્વનું સાચું સ્વરૂપ છે, એની સંપૂર્ણ જે ભાવ છે, ફિલિંગ છે એ અંદર સ્થાપિત છે. તો હવે કોઈ વ્યક્તિ છે એ પોતાની માન્યતા અથવા તો વાતચીતથી એ ડગમગાવી નહીં શકે. જેમ મેં ઓલા રસ્તાવાળું એક્ઝામ્પલ આપ્યું એમ, એકવાર મેં એ રસ્તો જોઈ લીધો, પછી હવે એ રસ્તો ઠીક નથી, એ રસ્તો બરોબર નથી, એ કોઈ વ્યક્તિ ગમે એટલું કહેશે સમજાવી શકે, એનાથી હું અલગ વિચારીશ નહીં. કારણ કે મેં જોઈ લીધું છે, યાદ છે, વેરીફાઈ કરી લીધું છે. એટલા માટે જ શિબિરમાં શરૂઆતમાં છે તમને કોઈ વસ્તુ માનવાની નથી કહેવાની હતી. શું કહેવામાં આવે છે? તમે ચકાસો, વેરીફાઈ કરો, એવું કહેવામાં આવે છે. તો વેરીફાઈ કરશો તો શું થશે? એના ઉપર પ્રશ્નો થશે. પ્રશ્નો થશે તો એનું સમાધાન મળશે. સમાધાન મળશે એટલે વાસ્તવિકતાની નજીક જશો, સાક્ષાત્કાર સુધી પહોંચશો. કોઈ સમય જેવું સાક્ષાત્કાર સુધી પહોંચશું એવું એ જ બધી વસ્તુઓ બોધમાં કાયમી સ્ટોર થઈ જશે. એટલે એ પૂર્વક જીવવાનો સંકલ્પ થશે. એટલે કે અસ્તિત્વમાં માનવ શું છે, માનવકૃત સમાજ શું છે, પરિવાર શું છે, એમાં વ્યવસ્થા છે, બાકીની ચારેય અવસ્થાઓ છે એમાં પણ વ્યવસ્થા છે. હવે મારે એની સાથે કઈ રીતના જીવવું એનું સ્વરૂપ પણ મને ખ્યાલ છે. એટલે હું એ રીતના જીવવા માટે સંકલ્પિત થઈશ. જેમ કે પદાર્થાવસ્થામાંથી એક એક્ઝામ્પલ લઈએ, પાણી. તો જ્યારે મને પાણી વાસ્તવિકતા સ્વરૂપે શું છે એ સમજાઈ ગયું, તો હવે પાણી સાથે મારું જે જીવવાનું છે એ રીતના થશે કે જેથી કરીને અસ્તિત્વમાં પાણીની પરંપરા બનેલી રહે, આવર્તનશીલતા બનેલી રહે. કારણ કે હું એની પાણીની પણ નિશ્ચિત ભાગીદારી અસ્તિત્વમાં જોઉં છું અને હું મારી પોતાની ભાગીદારી જોઉં છું. તો હવે મારું જીવવાનું એ ભાગીદારી સાથે એ રીતના રહેશે કે જેથી કરીને એ પાણીને હું સતત પ્રકૃતિમાં આવર્તનશીલતા વિધિથી બનાવી રાખું. તો હવે મારું એ પૂર્વક જીવવાનું સંકલ્પિત થઈ ગયું. એને કીધું બોધ અને સંકલ્પ. તો બોધ અને સંકલ્પ જે ક્રિયાની જે જગ્યાએ થાય છે એને કીધું બુદ્ધિ. તો આ બુદ્ધિ છે એ જે સંજ્ઞાનશીલતામાં આપણે બુદ્ધિ લખી હતી એની વાત છે. ત્યારે મેં કીધું હતું બુદ્ધિ એટલે આપણે જે ડે ટુ ડે ભાષામાં બોલીએ છીએ એ બુદ્ધિ નથી, એ બુદ્ધિ વિનાનો છે. કેમ? હકીકતમાં બુદ્ધિ વિનાના જ છીએ, કારણ કે આ બુદ્ધિ તો નથી જ જ્યારે આપણે એ બુદ્ધિની વાત કરીએ છીએ. તો સંજ્ઞાનશીલતામાં જે બુદ્ધિ શબ્દ વાત કરી હતી, સંવેદનશીલતા આ બાજુ હતી, એમાં શું લખ્યું હતું? રૂપ, બલ, ધન અને પદ, એ ચાર, અને સંજ્ઞાનશીલતામાં બુદ્ધિ. તો આ પાંચેય છે એ માનવના ઐશ્વર્ય છે. એમાં બુદ્ધિ છે એ પણ ઐશ્વર્ય છે. તો ત્યારે મેં કીધું હતું કે રૂપ, બળ, ધન, પદ એ માનવના ઐશ્વર્ય છે. તો એ કોઈ ખરાબ વસ્તુ નથી. એ ચરિતાર્થ કઈ રીતના થાય છે એ આપણે જોશું. તો એને આપણે હવે આગળ જતા લેશું. પણ બુદ્ધિ એટલે આ બુદ્ધિની વાત હતી, જ્યાં અસ્તિત્વ શું છે એનો જેવો છે એવો સાક્ષાત્કાર અને બોધ થાય છે.
અને એ પૂર્વક જીવવાનો સંકલ્પ થાય છે, એને કીધું બુદ્ધિ. તો જે રીતના ચિત્તની આજુબાજુની સ્થિતિ છે એને ઈચ્છા કહીએ છીએ, એમ બુદ્ધિમાં બોધ અને સંકલ્પ જે થાય છે એને સંયુક્ત રીતના ઋતંભરા કહે છે. ઋતંભરાનું બીજું નામ છે એ સમજ છે. સમજ. તો સમજ સંપન્ન થવાનું આપણે કહીએ છીએ, એને એમ કહીએ છીએ કે બોધ સંપન્ન થવું. ત્યાંની વાત છે. અમને તો એવું લાગતું હતું સાહેબ કે આ સમજ એટલે તો શું છે, બહુ નાની વાત લાગે છે. તો હકીકતમાં નાની જ છે જો ધ્યાન દઈએ કે એનો રસ્તો અહીંયાથી છે, ન્યાય ધર્મ સત્યથી છે. મારું જીવવાનું સ્વરૂપ તુલનમાં જો ન્યાય ધર્મ સત્યને અનુરૂપ થઈ જાય તો હું સમજ સંપન્ન થઈ જાય. તો માનવ લક્ષ્ય જ્યારે મેં કીધું સમજ સંપન્ન થવું અને કરાવવું છે, તો એ આની વાત છે, અહીંયા સુધી પહોંચવાનું. બરોબર છે. તો એ બુદ્ધિની અંદર છે ઋતંભરા. એવી જ રીતના છે એ જ્યારે મારી અંદર અસ્તિત્વ સમગ્રનો બોધ થાય છે ત્યારે અનુભવ ક્રિયામાં શું થાય છે, તો કે અનુભવ ક્રિયામાં મને સ્પષ્ટ થાય છે કે આ સમગ્ર અસ્તિત્વ છે એ કઈ રીતના ચાલિત છે, એનું ઉર્જાનું સ્વરૂપ શું છે, એને ઉર્જા ક્યાંથી મળે છે. આ સમગ્ર અવસ્થાઓ, ચારે ચાર અવસ્થા, એમાં પદાર્થાવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા, જ્ઞાનાવસ્થા. ધારો કે પદાર્થાવસ્થામાં નાનામાં નાના એકમ તરીકે લઈએ આપણે પરમાણુ. તો પરમાણુના ન્યુક્લિયસમાં એક પરમાણુ અંશો અને એના ફરતે પરમાણુ અંશો. તો ત્યાંથી લઈ અને આ સમગ્ર સૃષ્ટિ છે એમાં પરમાણુઓને ચાલવાની શક્તિથી લઈ અને આ સમગ્ર સૃષ્ટિનું જે ચલાયમાન સ્વરૂપ છે એ શું છે, એ મને જ્યાં સ્થિતિ ક્લિયર થાય છે એને મેં કીધું અનુભવ. તો અનુભવમાં છે એ આ અસ્તિત્વ સમગ્રનું ઉર્જા આપવાનું જે સ્વરૂપ છે એ મને ક્લિયર થાય છે, ઉર્જાનું સ્વરૂપ ક્લિયર થાય છે. બરોબર. અને જ્યારે ક્લિયર થાય છે ત્યારે એને એમ કહેવાય કે એ સ્થિતિમાં હવે હું પ્રશ્ન મુક્ત છું, મારી પાસે કોઈ પ્રશ્ન નથી. સમગ્ર અસ્તિત્વ છે એ મારી સામે અત્યારે ઉઘાડ છે, ખુલ્લું છે. હવે કઈ રીતના જીવવાનું એ પણ મારી પાસે પ્રશ્ન નથી. તો હવે ખાલી જીવવાનું જ છે. કઈ રીતના જીવવાનું છે, તો કે જે રીતના અસ્તિત્વ અનુભવમાં આવ્યું છે એ જ રીતના એના પ્રમાણપૂર્વક જીવવાનું છે. એટલા માટે અનુભવની ક્રિયા કીધું પ્રમાણ. તો અસ્તિત્વ જે રીતના સમજાણું છે, જોયું છે, એનું સ્વરૂપ જ્યારે મારી અંદર સ્થિર થાય છે ત્યારે એ સ્વરૂપપૂર્વક જીવવાનું પ્રમાણ સ્વરૂપે પ્રસ્તુત થાય છે. એને કીધું અનુભવ પ્રમાણપૂર્વક જીવવું. તો અનુભવ પ્રમાણ છે એ ક્યાં થાય છે ક્રિયા જીવનની અંદર, તો આત્માની અંદર થાય છે, જેમ આ બુદ્ધિની અંદર થાય છે. અને અનુભવ અને પ્રમાણને સંયુક્ત રીતે પ્રામાણિકતા શક્તિ કહે છે. તો આ બેને સાથે શું કહેવાય છે, પ્રમાણિકતા. તો આશા, વિચાર, ઈચ્છા, ઋતંભરા અને પ્રમાણિકતા, આ પાંચેય છે એ મારી છે એ શક્તિ છે. આશા કરી અગવાની મારી શક્તિ છે, વિચાર કરી અગવાની મારી શક્તિ છે, ઈચ્છા કરી શકું છું એ મારી શક્તિ છે. એમ ઋતંભરા અને પ્રમાણિકતા એ મારી શક્તિ છે. ઋતંભરા શબ્દ ઋતથી ભરેલું, માત્ર સત્યથી ભરાયેલું અથવા તો છલકાયેલું, એને કીધું ઋતંભરા. તો આ ઋતંભરા અને પ્રમાણિકતા આ મારી શક્તિ છે. આ ગતિમાં છે, કારણ કે સ્થિતિમાં શું બળેલું છે, બળ. તો સ્થિતિમાં મનોબળ, વૃત્તિબળ, ચિત્તબળ, બુદ્ધિબળ અને આત્મબળ સ્વરૂપે આ પાંચેય સ્થિતિ બનેલી છે. એટલે જ્યારે હું વ્યક્ત થાઉં છું ત્યારે પ્રમાણ સ્વરૂપે આ શક્તિ દ્વારા વ્યક્ત થાઉં છું. તો અત્યાર સુધી મારી જે શક્તિ હતી એમાંથી આ ત્રણ જ શક્તિની અભિવ્યક્તિ હતી. ઉપરની જે શક્તિ હતી એનું એને બેકઅપ નહોતું. હવે જ્યારે આ ઉપરની શક્તિનું મારી અંદર જાગરણ થાય છે, એટલા માટે કીધું જાગૃતિ.
આ દસેય ક્રિયામાં જાગરણ થવું એને જ કીધું જાગૃતિ. તો માનવનું લક્ષ્ય એટલા માટે સમજ સંપન્ન થવું અથવા તો જાગૃત થવું. જ્યાં સુધી જાગૃતિ નથી ત્યાં સુધી એની પ્યાસ બનેલી જ રહેશે. તમે ગમે એ કરો, જે કરવો એ પ્રોગ્રામ કરી લો, પણ જ્યાં સુધી અહીંયાની સ્થિતિ નથી ત્યાં સુધી આપણી અંદર તૃપ્તિ નથી. તો આ જે વાત કરી સ્થિતિ, તો આ સાઈડ મેં કીધું એમ મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા છે એ જીવનની અંદર જે 10 ક્રિયાઓ છે, એની જગ્યા છે. આ 5 જગ્યાએ આ 10 ક્રિયાઓ થાય છે. એના કારણે મારી અંદર આ શક્તિ છે એ જોવા મળે છે. તો અત્યાર સુધી આપણે જે વાત કરી એમાંથી જેમ મન અને વૃત્તિ વચ્ચે અંતરવિરોધ છે એના કારણે દુઃખ છે, વૃત્તિ અને ચિત્ત વચ્ચે અંતરવિરોધ છે એના કારણે અશાંતિ છે, એમ બુદ્ધિ અને ચિત્ત વચ્ચે તો અંતરવિરોધ નથી, પણ બુદ્ધિ અને ચિત્ત એકબીજા સાથે જોડાયેલા જ નથી અત્યારે સ્થિતિમાં. તે અસંતોષ છે. અને એવી જ રીતના આ છે એને અનાનંદ કીધું. અને એની પોઝિટિવ સ્થિતિ છે એને શું કીધું? તો કે અહીંયા છે સંતોષ, અહીંયા છે આનંદ. તો સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. તો જ્યારે હું કહું છું સુખ, શાંતિ, સંતોષ, આનંદ, તો આને આ રીતના સમજી શકાય. સુખની નિરંતરતા બરાબર શાંતિ, શાંતિની નિરંતરતા બરાબર સંતોષ, સંતોષની નિરંતરતા બરાબર આનંદ. તો જીવનનું લક્ષ્ય સુખ છે એમ કહીએ છીએ, નિરંતર સુખ છે એમ કહીએ છીએ. એનો અર્થ સુખ, શાંતિ, સંતોષ, આનંદ, આ ચારેય વસ્તુ એમાં છે. અને જ્યારે દુઃખ, અશાંતિ, અસંતોષ અને અનાનંદ છે જીવનમાં, આને જ કીધું, લાલ અક્ષરે લખવું એટલે ધ્યાન આપો, નર્ક. આ જ નર્ક છે. નર્ક ક્યાંય બીજે નથી. ક્યાં છે? આપણા જીવનમાં જે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ વચ્ચે સામંજસ્ય નથી એને જ કીધું નર્ક, વૈચારિક નર્ક. અને આ જ છે એ, આને લાલ અક્ષર લખવાની જરૂર નથી, આને જ કીધું સ્વર્ગ. તો સ્વર્ગ અને નર્ક ક્યાંય પાતાળ લોકમાં કે ઉપર આકાશમાં નથી. ક્યાં છે? આપણી અંદર જ. જો આપણે જીવન ક્રિયાઓમાં પોતાને આશા, વિચાર, ઈચ્છા, રતંબરા અને પ્રમાણિકતાને જોઈએ, એમાં છે એ સામંજસ્ય છે, સંગીતમયતા છે, હાર્મની છે. તો અત્યારનું જ જીવન સ્વર્ગમય લાગે છે, સ્વર્ગીય લાગે છે. લાગે છે ને? તમને કહું છું તો નથી લાગતું. એનું કારણ શું છે? આ સાઈડ છે ત્યારે તો નથી લાગતું. સાચી વાત છે, કારણ કે આ સાઈડ છે. મન, વૃત્તિ, ચિત્ત, ચિત્ત બુદ્ધિ અને બુદ્ધિ આત્મા વચ્ચે છે એ સામંજસ્ય નથી. મન કંઈક કહે છે, વૃત્તિ કંઈક કહે છે, ચિત્ત કંઈક કહે છે, વૃત્તિ કંઈક કહે છે. બુદ્ધિ અને આત્માના તો ઠેકાણા જ નથી. એટલા માટે છે એ આને જ કીધું નર્ક. એટલા માટે જ્યારે પહેલા દિવસે કીધું હતું જીવીએ છીએ, એને શું કીધું? હા, એટલા માટે એવું કીધું.
જ્યારે આની અંદર સામંજસ્ય હોય છે ને, અસ્તિત્વ જેવું છે એવું દેખાઈ ગયું છે, ત્યારે જીવવાનું ઉત્સવ સિવાય બીજું કાંઈ રહેતું જ નથી. ત્યારે નિત્ય ઉત્સવ છે. મારી પાસે કોઈ એક્સક્યુઝ જ નથી કે બાર આમ છે, ફલાણું છે, ઢીકણું છે, ઘરમાં આમ છે. હું નિત્ય સમાધાનમાં છું. મારી પાસે કોઈ પ્રશ્ન નથી, સમસ્યા નથી. જેટલી સમસ્યા છે એના સમાધાન છે. એને કીધું જીવન નિત્ય ઉત્સવ છે. તો જીવન વિદ્યા સમજીને જીવન નિત્ય ઉત્સવ પૂર્વક જીવવાનું છે. રાઈટ? તો જો આટલી જે ચર્ચા કરી, આ છે એ તમે એક રીતના જોવો તો મધ્યસ્થ દર્શનનો વન ઓફ ધ કોર ટોપિક છે. બરાબર? આ મારું એક્સરે છે. હું શું છું એના એમઆરઆઈ છે. આમાં હું ક્યાં છું એ મને ખ્યાલ આવે. અને કર્મ સ્વતંત્રતા તો છે જ. તો બે શબ્દ બીજા આમાં એડ કરી દઉં. આજે 4.5 ક્રિયામાં અહીંયા આપણે જીવીએ છીએ. તો આને કીધું કલ્પનાશીલતા. આ માણસની કલ્પનાશીલતા છે. કલ્પનાશીલતા પૂર્વક માણસ જીવે છે. તો માણસ કલ્પનાશીલ અને કર્મ સ્વતંત્ર છે. તો આજે 4.5 ક્રિયા છે એ કલ્પનાશીલતા છે. ખાલી કલ્પનાશીલતા પૂર્વક આપણે જીવીએ છીએ. એનો આધાર જ્યારે અનુભવ ન હોવાના કારણે આપણા કાર્ય અને વ્યવહારની ગતિ છે એ અનિયંત્રિત રહે છે. એ અનિયંત્રિત ગતિને જ દુઃખ, અશાંતિ, અસંતોષ અથવા તો અનાનંદ. આને હજી આપણે બીજા શબ્દો આપીએ બાજુમાં. પેલા આટલું છે એના પ્રશ્ન કાંઈ હોય તો કયો. આટલું જે વાત કરી એમાં કાંઈ તમારા ભાવ હોય, તમારે કાંઈ કહેવું હોય તો એક બોલો સાહેબ. અસ્તિત્વ જેવું છે એવું રહેશે જ. તમારું માનવા ન માનવાથી કાંઈ ફેર નહીં પડે કે નહીં મારા નહીં માનવાથી ફેર પડે. ફેર કોને પડશે? મને ફેર પડશે, જે એનો દ્રષ્ટા છે એનો. જો ગાય બિલાડા, કૂતરા બિલાડા એને કાંઈ ફેર નથી પડતો. નથી ઝાડવાને ફેર પડતો, નથી પથ્થરને ફેર પડતો, કારણ કે એની અંદર તો આશા વિચાર ઈચ્છા છે જ નહીં. રાઈટ? આમાં કોઈ વસ્તુ બાકી છે હવે આપણે મિત્રો આની અંદર લખવાની? બોલો શું છે આમાં ક્વેશ્ચન કયો? તો આ વસ્તુ છે તમારી સામે જિંદગીમાં પહેલી વાર આવી હોય તો તમારે કરવાનું શું છે? પહેલા છે એ એક પોઝ લેવાનો છે. બરોબર? અને પોઝ લઈ અને તમારી અંદર આ વસ્તુ ચાલે છે કે નહીં એને જોવા માટે પ્રયાસ કર્યા પછી જો તમને કાંઈ પણ વસ્તુ આમાં દેખાય તેને ઓર જોવા માટે પ્રયાસ કરીએ, ઓર વ્યવહારમાં લઈ આવવા માટે પ્રયાસ કરીએ. આ વસ્તુ એવી છે જે આંખ બંધ કરીને બેસવાથી નહીં દેતા, વ્યવહાર કરવાથી જ સામે આવશે. જેમ કે અહીંયા મેં કીધું કે ન્યાય ધર્મ સત્યનું તુલન કરવું જોઈએ.
તો જ્યારે અહીંયાથી હું સૂચના કહીશ ત્યારે તો તમારું ધ્યાન બનેલું રહેશે કે હું સંબંધોને સિલેક્ટ કરું, સંબંધો પ્રમાણે જીવું. પણ અહીંયાથી ઊભા થઈ અને ઘરે જશો અને બે ઓપ્શન સામે આવશે, એક છે ન્યાય સંબંધોને પ્રમાણે, બીજો છે પ્રિય. ત્યારે તમે શું સિલેક્ટ કરો છો એના ઉપર આધાર રાખે છે કે તમે આ ક્રિયાઓને પોતાની અંદર કેટલી જોઈ હશે. તો આ કોઈ વૈચારિક માત્ર ક્રિયા નથી. જ્યાં સુધી તમે આને વ્યવહારમાં નહીં લઈ આવો, વ્યવહારમાં લઈ આવી એક્સરસાઇઝ અભ્યાસ કરતા 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 જ્યારે તમે એનું દર્શન નહીં કરો, એને કીધું સાક્ષાત્કાર. જે સવારે વાત થતી હતી ને ગુસ્સાવાળી, તો એ સોલ્વ અહીંયાથી થશે. તો હું અભ્યાસપૂર્વક છે, મારું ધ્યાન છે પ્રિયહિત લાભમાંથી ન્યાય ધર્મ સત્ય ઉપર લઈ જાય. જ્યારે જ્યારે હું એમાં પાસ થઈશ ત્યારે ત્યારે મને એક લેવલની તૃપ્તિ થશે. એ તૃપ્તિના કારણે હું તુલનમાંથી જમ્પ કરીને કોઈ ક્ષણે અહીંયા આવીશ એવું લાગશે, કોઈ ક્ષણે. તો એ મને છે એક પ્રકારની તૃપ્તિ આપશે, સંતોષ આપશે. ફરીથી પાછો હું ફેલ થઈશ તો અહીંયા આવતો રહીશ. આવી રીતના ફેલ પાસ થતા થતા કોઈ એક સમયે છે આની ઉપર મારી પકડ મજબૂત થઈ જશે. હવે મારી પાસે આ ઓપ્શન છે જ નહીં. આ જ અત્યાર સુધી શું હતું, આ છ ઓપ્શન હતા, હવે આ જ રહેશે. જેવો આ જ ઓપ્શન રહ્યો એવું અહીંયાથી મારી સ્થિતિ અહીંયા પહોંચી ગઈ. એટલે હવે એ સ્થિતિમાં મને કોઈ ડગમગાવી શકશે નહીં. જેવું હું અહીંયા પહોંચીશ ઇમિડિયેટલી એ જ વસ્તુ છે મારા બોધમાં કાયમી સ્ટોર થઈ જશે. સ્ટોર થઈ જશે એટલે હવે મને સ્વભાવપૂર્વક જીવવાનો સંકલ્પ થઈ જશે. તો ગુસ્સા જેવી અહીંયા કોઈ વસ્તુ જ નથી. તો અહીંયા જે બોધમાં સ્ટોર થાય છે કાયમી, હવે જે તમારો પ્રશ્ન હતો એ પ્રશ્ન સુધી આવીએ. અહીંયા જે સ્ટોર થાય છે બોધમાં કાયમી, એને આપણે સંસ્કાર કહીએ છીએ. શું શબ્દ કહીએ છીએ અહીંયા આપણે? સંસ્કાર. તો જે તમે પૂછતા હતા સાહેબ એટલે કહું છું, જે આ શરીર યાત્રામાં હું મહેનત કરી, પ્રયાસ કરી, મારી જીવન ક્રિયાઓમાં, મારી ચેતનાની સ્થિતિમાં ઉપર આવી સંસ્કાર સ્વરૂપે જે વસ્તુઓ મારી અંદર સ્થિર કરી દઉં છું, એ આવનારી તમામ શરીર યાત્રામાં બનેલી રહે છે. તો એકવાર એ ભાથું ભેગું કરી લીધું તો એ ભાથું એવું છે કે એ બધી જ શરીર યાત્રામાં ખાવા માટે ચાલશે. તો એક શરીર યાત્રામાં હું અહીંયાથી 4.5 ક્રિયાથી ઉપર 5 ક્રિયા 10 ક્રિયામાં જમ્પ લગાડી અહીંયા કોઈ વસ્તુમાં સ્થિર થઈ ગયો તો એ હવે કાયમ માટે મારા સંસ્કાર સ્વરૂપે સેવ થઈ ગઈ, સ્ટોર થઈ ગઈ. કઈ વસ્તુ સ્ટોર નથી થતી? તો કે આ શરીર યાત્રામાં મારી અંદર જે આ 4.5 ક્રિયામાં જે પણ વસ્તુ હું સેવ કરું છું એ સ્ટોર નથી થતી. તો આ શરીર યાત્રામાં મારા જે સંબંધો છે એની રૂપ ક્રિયા એ સ્ટોર નહીં થાય. એને શું મારી હારે વાત કરી, શબ્દ ક્રિયા એ સ્ટોર નહીં થાય. તો ઇન્દ્રિય મૂલક જે પણ વસ્તુઓ છે જે આ 4.5 ક્રિયામાં રહે છે એ શરીર છૂટવાની સાથે ઇરેઝ થઈ જાય છે, ડિલીટ. કોમ્પ્યુટરમાં જેમ ફોર્મેટ લાગી જાય આમ નીચેની ક્રિયાઓ છે એ બધી ડિલીટ થઈ જાય છે જેવું શરીર છૂટે. શું અંદર બનેલું રહે છે કે 4.5 ક્રિયાથી ઉપર જે સાક્ષાત્કાર અને બોધમાં જે વસ્તુ સ્થિર થઈ ગઈ એ બનેલી રહે છે. ત્યાં શું સ્થિર થાય છે સાહેબ? તો અસ્તિત્વમાં જે સહજ વાસ્તવિકતા છે, નિત્ય, જે ક્યારેય ડગતી નથી, અચલ છે, એ સ્થિર થાય છે. જેમ કે કોઈ વ્યક્તિ છે એ નેચરલી જ, આ કોઈ ઓબ્ઝર્વ કરજો, જન્મથી જ બીજા વ્યક્તિ ઉપર વિશ્વાસપૂર્વક જ જીવે છે. આવું જોયું છે? એ જનરલી અવિશ્વાસ નથી કરી શકતો, વિશ્વાસથી જ જીવે છે. એનો અર્થ શું થયો? તો કે એને કોઈ રીતના આગલી શરીર યાત્રામાં, સંસ્કારમાં વિશ્વાસની સાક્ષાત્કાર સુધી એ પહોંચી ગયો છે, એ મૂલ્ય સુધી એ પહોંચી ગયો છે. તો હવે એને ખબર નથી કે હું કરું છું એનું કારણ શું છે.
એના શબ્દો એ નથી આપી શકતો કોઈની સાથે વિશ્વાસ કરવાના. શબ્દો અહીંયાથી ચાલુ થાય છે, નીચેની ક્રિયાથી. પણ એ કરે છે વિશ્વાસ. તમે એને ગમે એટલું વિશ્વાસઘાત કરતા શીખવાડો, ચીટિંગ કરતા શીખવાડો, એ શીખતા જ નથી, એ કરી જ નથી શકતા. શું કામ? કારણ કે સંસ્કારમાં કોઈ વસ્તુ છે બુદ્ધિની અંદર સ્ટોર થયેલી છે, જે એને અહીંયા વિપરીત કરતા રોકે છે. કારણ કે અહીંયા જે વાસ્તવિકતા આવી ગઈ એ તો જેવી છે એવી જોઈ લીધી છે. હવે એનાથી વિપરીત હું અહીંયા કેમ કરું? તો એ થઈ શકતું નથી. અહીંયા જે કામ છે એ જે અહીંયા વાસ્તવિકતા જોઈ એને શબ્દ આપી કાર્ય વ્યવહાર કરવાનું છે. પણ જન્મથી જ્યારે એ જોવે છે તો હજી એની પાસે ભાષા કે શબ્દ નથી, પણ સ્થિતિ તો બનેલી છે, એટલા માટે એ કરે છે. તો આ સંસ્કારોની સ્થિતિ છે. તો સંસ્કારમાં જે વસ્તુ પડેલી છે એ આગલી શરીર યાત્રામાં છે એ કેરી ફોરવર્ડ થાય છે, સ્મૃતિઓ ભૂસાઈ જાય છે. સ્મૃતિ ક્યાં હોય છે? આ 10 ક્રિયામાં, ચિત્રણની અંદર. મેમરી, યાદ શક્તિ ક્યાં હોય છે? બ્રેનમાં નહીં, અહીંયા ચિત્રણમાં હોય છે. તમે જે અત્યારે જોવો છો મને, એ તમારી આંખ પૂર્વક જોવો છો. જોવે છે આ ચિત્રણ ક્રિયા, આંખ નથી જોતી. આંખ છે જોવાનું સાધન છે. જોવે છે ક્યાં? ચિત્ર ક્યાં પડે છે? તમારા જીવનની અંદર આ જે ક્રિયા છે ચિત્રણ, ચિત્તની અંદર, ત્યાં. આ વસ્તુ તો લગભગ લાસ્ટ ટાઈમ 3 દિવસનો વર્કશોપ હતો ત્યાં કીધું કે ભાઈ તમારી આંખ આમ છે એ ફાટેલી જ હોય, પણ સામે છે એ ધ્યાન ના હોય તો દેખાય જ કાંઈ? બોર્ડ ઉપર શું લખ્યું હોય, બોર્ડ ઉપર કંઈક લખ્યું હોય, ભૂસાઈ જાય, નવું આવી જાય, ત્યાં સુધી ધ્યાન ના હોય. તો આંખ ઉપર ચિત્ર તો આવતું જ હતું, દેખાતું શું કામ નહોતું? કારણ કે મારી ચિત્રણ ક્રિયા ક્યાં હતી? કલ્પનાશીલતામાં ક્યાંક બહાર હતી, બીજું કાંઈક કરતી હતી, એટલે એની અંદર ચિત્રણ થતું જ નહોતું. તો આંખથી દેખાય છે? ના, ચિત્રણથી, જીવનથી દેખાય છે. જીવન જોવે છે, આંખ નથી જોતી. રાઈટ? એટલા માટે જે સ્મૃતિઓ છે એ અહીંયા ચિત્રણ, નીચેની ક્રિયાઓ છે એ શરીર, અને અહીં સારું છે, એ પણ એક પ્રકારની વ્યવસ્થા છે. જો મને મારા શરીર જેટલા જે જન્મ છે એ બધા જ શરીર જન્મ યાત્રા જેટલી પણ શરીર યાત્રા છે અને બધા જ સંબંધો યાદ હોય તો કેટલા મા બાપ થાય, કેટલી પત્નીઓ થાય, કેટલા પતિ થાય, કેટલા છોકરાઓ થાય, કેટલા ગામ થાય, કેટલા ઘર થાય. એક ઘરે અત્યારે નિભાવાતું નથી, હવે આ હજારો જન્મના ભેગા થાય તો શું થાય? એટલા માટે પ્રકૃતિમાં સુંદર વ્યવસ્થા છે. શું? તો કે જે નિષ્કર્ષ છે એ સંસ્કાર સ્વરૂપે સ્ટોર થઈ જાય છે. બાકીનું જે કામ ચલાવ વાતકામ છે એ બધી વસ્તુ શરીર યાત્રા સાથે ઇરેઝ થઈ જાય છે, અને ફરીથી નવી શરીર યાત્રા ચાલુ થાય. એમાં નવેસરથી આપણે છે નિષ્કર્ષો બનાવવા માટે તૈયાર થાય છે. તો અત્યારની શરીર યાત્રામાં અલગ અલગ સંબંધોમાં મળેલા ઘાવ, પ્રત્યાઘાવ, આ બધું જ છે ભૂસાઈ જાય છે. માણસનો નવો જન્મ થાય બાળક તરીકે ત્યારે, અને ફરીથી એક નવી આશા સાથે આ સંસ્કારોમાં જે પણ કામ કરવાનું બાકી હતું એ પૂરું કરે છે. દાખલા તરીકે નહીતર આ જ જન્મમાં કોઈ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો હોય યાદ છે ને અત્યારે? હવે વિચાર કરો, 100 જન્મનું યાદ રહ્યો તો કેટલા વિશ્વાસઘાતો યાદ રાખવા? તો એ સારી વ્યવસ્થા છે કે યાદ નથી રહેતું. કોઈ જરૂર નથી યાદ કરવાની. કોઈ ક્રિયાઓ કરીને હાલો મારા પૂર્વ જન્મમાં હું શું હતો એ જાણી આવું,